લઈ શકે તમે કલ્પના કરો ઈ જો ગૌરવ લેતા હોય તો આપણે કેમ ન લઈ શકીએ સાહેબ? કેવડા કેટલી કથા એનામાં, હું તો કહું કથા બેહવી જોઈએ પ્રોગ્રામમાં, ન પૂરી થાય વાતો. અમે તો પ્રોગ્રામમાં રોજ રોજ થોડા થોડા યાદ તો કર્યા જ કરીએ છીએ, પણ મારે એક એમાં પછી તમે કેની વાત કરવી કે એવા એવા મહાપુરુષો. પણ આ એક વાત મને બહુ ગમે છે, હમણાં સોમનાથ દાદાના સાનિધ્યમાં પણ મેં આ વાત કરી અને અહીંયા કરું. છેલ્લી આ વાત સાંભળજો. બલિદાન કોને કહેવાય? આ વાત ખાતર સાંભળજો, બલિદાન ખાતર સાંભળજો, મને નહીં પણ શું આપણી ધરોહર છે એટલે સાંભળજો આ વાત. હાંજનું ટાણું દાદા સોમનાથના આરતીના નગારા વાગી રહ્યા છે. ધીરા ધીરા રડીબીબાંગ ધૂમ રડીબીબાંગ ધૂમ રડીબીબાંગ ધૂમ રડીબીબાંગ ધૂમ. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અધિષ્ઠા દરિયો છે. ઘોઘો 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 કરતો દરિયાના પાણી છે સોમનાથના મંદિરના પેટાળમાં લાગે છે, થપાટું મારે છે. હાંજને ટાણે સોમનાથની આરતી શરૂ થઈ અને એક બાઈ આવી, જુવાન બાઈ, આંગળીએ 7 વર્ષનો દીકરો, અને સોમનાથને પગે લાગી બાઈ. દાદા સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો, આરતી લીધી. બાઈ પાછી વળી પણ ઉપડતા પગે વળ્યો. દીકરાને કીધું બેટા જટ હાલ જટ હાલ, અંધારું થઈ જાય, આપણે ઘરે જવું છે. અંધારું થઈ જાય, પગ ઉપાડ જટ. ના માં, ઘરે નથી જવું. કેમ નથી જવું? બસ ઘરે થોડું જવાય. અરે લે, ઘરે નો જવાય તો ક્યાં જવાય? કે મારે મારા બાપુ પાસે જવું, બાપ પાસે જવું. હે કે બાપ પાસે? કે શું બોલ માં, ઘરે જઈને કહીશ બધું, અહીંયા એવા વાત ન કરાય. નહીં માં દીકરાને રગજક હાલે છે એટલે માં ઉતાવળે પગે હાલી એટલે હળી કાઢીને 7 વર્ષના બાળકે આમ ઓઢણાનો છેડો પકડ્યો માનો અને આંચકો માર્યો. માં, મારી ઉંમર ભલે નાની, હું 7 વર્ષનો પણ તારો દીકરો છું. હો, કયો નો કહું છું બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા. માં, ગામના છોકરા મને કાયમ ખીજવે છે, મારી મજાક કરે છે. ગામના છોકરા એમ કે તું બાપ વગરનો નબાપો છો. માં, છોકરા મને એમ કે જો મારો બાપ આવે, જો એલો મારો બાપ. તારો બાપ ક્યાં? તારી માને પૂછજે, તારો બાપ કેમ નહીં? અને તઈ માં, હું તારી પાસે આવું ને, છોકરા જેમ આવે બોલે તારો બાપ, તારી માને પૂછજે કોણ છે, કેમ કેતી નથી? તેદી માં, હું તારી પાસે આવીને કહું, માં મને બધાયનો બાપ તો મારે ન હોય, બાપ મને મારા બાપ પાસે લઈ જાય. તઈ માં તો એમ કેતી તારો બાપ સોમનાથમાં બેઠો છે, સોમનાથ જઈશ ને ત્યારે તને લઈ જઈશ. આજ સોમનાથ આવ્યા તો માં તું પગે લાગીને પાછી વળીને કે ઘરે જાઉં, મને મારા બાપ પાસે લઈ જા. મારે ઓલા છોકરાઓને જવાબ દેવો છે ગામના કે બેટા જો મંદિરમાં બેઠો હોય તારો બાપ. બસ નહીં માં, એ મંદિરમાં બેઠો હોય તો આખી દુનિયાનો બાપ છે સોમનાથ દાદો. હું મારા બાપની વાત કરું એમ કે હા તો સાંભળી લે. આમ બાઈ બાવડું ચાલ્યો, 7 વર્ષના બાળકનું હળી કાઢ્યો. સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળ્યો, પાળિયાની આગળ આવી પલોઠી વાળીને બાઈ બેહી ગઈ, પાસે દીકરાને બેહાર્યો, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા અને પછી કીધું બેટા, જેટલા બાળકો તને કાંઈ એમ કહે છે ને તું બાપ વગરનો છો ને તારો બાપ કોણ છે, હું તને કહું છું તું એને કહી દેજે તારો બાપ કોણ છે. સાંભળી લે. એ પાળિયા પાસે બેઠી બાઈ બાળકને વાત કરે છે. આ વાત સાંભળજો. શું કહે છે કે બેટા કોણ છે તારો બાપ? સાંભળી લે. બેટા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજો સમય નથી થયો બેટા. એક તરવરિયો યુવાન 20-22 વર્ષનો, ઘોડા ખેલવે, ગેડી દડાની રમત રમવાનો શોખીન, શિકારનો શોખીન, બાગડતા ઘોડી ઉપર સવાર થઈ નીકળે તે હારાહારીને જોવામાં પાંખડીઓ પડી જાય એવો એક તરવરિયો યુવાન પોતાને હેડીના મિત્રોની સાથે ગેડી દડે રમી પાછો વળ્યો, ઘરે આવ્યો. ભાભીબા સાહેબને એમ કીધું, ભાભીમાં જટ ખાવાનું દ્યો, જમવા આપો જટ. એમ ભાભીમાં દેતા હતા તો મીંડો બોલવા. ભાભીમાં ખબર પડે કે નહીં, હું બેસું એની પહેલા થાળી પડી જવી જોઈએ. મને ભૂખ લાગી, હું રમીને આવું છું, મને જલ્દી આપવું જોઈએ, જટ આપવું જોઈએ. કે પણ આપું છું દેવરજી, લ્યો. નહીં ભાભીમાં, બીજી વાર આવું ન થવું જોઈએ. બહુ બોલવા મીડ્યો ને હવે ભાભી સાહેબ જવાબ આપે, સાંભળજો. ઓહો હો, આટલી બધી ઉતાવળ? મારો દેવર આજ તો રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. હે કે મારો દેવર આજ તો સોમનાથની સખાતે જવાનો લાગે, સીધો રોટલા ખાઈ. એટલે આમ થાળી કોળીઓ લેવા જતો તો આમ ઊભી ગયો.
જોજો ઓલી પાળિયા પાસે બેઠેલી એક બાઈ વાત કરે હોય ને 7 વર્ષના દીકરાને આ જુવાનની વાત કરે એ આખી કહાની કહે છે પાછી વાત નહીં આવશે એને કીધું કે સોમનાથની સખાતે આજ તો મારો દેવર જાહે એવું લાગે કે સોમનાથની સખાતે કેમ જવું પડે ભાભીમાં દેવરજી તમને નથી ખબર ના મને કાંઈ ખબર નથી તમને ક્યાં ખબર હોય તોફાન કરવા શિકાર કરવા ગેડી દડે રમવું ભાભીમાં એરે બાંધવું અને રોટલા બગાડવા તોફાન કરવા શિકાર કરવા ભાભીમાં એરે બાંધવું એની અરે કે તો જે માતાજી તમારે હજી ઉંમર નાની છે નાય ભાભીમાં જાઉં છું એ તમારે હજી ઉંમર નાની છે નાય ભાભીમાં જાઉં છું એ બાગડદાનો સુવર ભાગે જંગલી સુવરને ફરડક ભાલું મારો અને ક્રેક બાગડદાનો સુવર ભાગે જંગલી સુવરને ફરડક ભાલું મારો અને ક્રેક ક્રેક કરી અને સુવર વિંધાઈ જાય અને તમે કકડાટ દાંત કાઢો એવું ન માનતા કે સોમનાથના દરિયા કાંઠે સોમનાથ દાદાના પટાંગણમાં ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા હાથીની હૂંટ જેવી ભૂજાવું વાળા બંબલા ભરીને દારૂ પીવા વાળા કાળા કપડામાં અરબસ્તાની ઘોડાની માથે યવનો ઊભા છે ચારે બાજુ તમારા કેહરિયા ઘોડાને વચ્ચે નાખશો ને ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે ને એમાં તમારે ઘોડો નાખવો પડશે હો હે કે આ તો ભાભીમાં સાંભળો દાદા સોમનાથના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ ભાભીમાં તમારા ચરણ સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લઉં છું સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં કઈ સનાતનની તાકાત હશે આ સભ્યતા એમનામ હજારો વર્ષથી ઊભી છે 200 રાજપૂતો લઈ નીકળ્યો તો જ્યારે જ્યારે આ વાત મેં કેટલી જગ્યાએ આ વાત કરી છે મને એમ થાય કે અમે અમારું કામ કર્યા કરી આખો ઓઘો હળગ્યો હોય થી ઠરતો ન હોય જેટલા પૂળા નીકળ્યા એટલા બીજું તો શું થાય હવે આમાં હા કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ શું અમારી ધરોહર છે સાહેબ આમ આમ ફેર લોહી ચડી જાય મોજના તોરા છૂટક ભલે આપણે અહીં આવ્યા આની વાતો કરવા હતું અને નીકળ્યા 200 રાજપૂતો ટૂંકમાં વાત કરું છું સાંભળજો આજનું યુવાધન સાંભળે ખાસ એટલે હું આ વાતો કરું છું આજે આપણે બહુ મગજ આપણે ખાલી થઈ ગયા છે આપણે આપણી પાસે નથી બેહી શકતા આપણને કઈ કોઈ ગમતું નથી ડિપ્રેશનમાં ઘડીકમાં આવી જાય સંઘર્ષ શું છે એ ખબર જ નથી યુવાધનને એટલા માટે હું આ વાત કરું સંઘર્ષ કોને કહેવાય 200 રાજપૂતો 200 કુંવારા નીકળ્યા હતા અરછીલામાંથી ટૂંકમાં વાત કરી દઉં ગાંડી ગીર આવી ગીરમાં ભોજન કર્યા છે અરે રસોઈયા જે લઈ ગયા હોય તે અને ભોજન કર્યા પછી રાત્રિના 200 રાજપૂતો સૂઈ ગયા અઘોર જંગલમાં નદીના કાંઠે સાંભળજો બધાય સૂઈ ગયા એક જણો જાગતો હતો દીગુબા એક જણો જાગતો હતો હમીરજી ગોહિલ આવા કાળા પથ્થરની માથે જઈને શેટો બેઠો કાળા ડમ અંધારા અને ગાંડી ગીર શિબરિયું બોલે છે શાળિયું લાળી હુકી 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 કરે તમારા ત્રામ 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 અવાજ આવે ગીરમાં અને ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક ક્યારેક ઓ કરીને હાવજ ડણકું સંભળાય આવી ક્યારેક ક્યારેક લાલભાઈ ડણકું સંભળાય શાંત વાતાવરણ બેઠો બેઠો હમીરજી ગોહિલ વિચાર કરે 2 દી પછી સોમનાથ ને મસ્તક ચડાવીને યુદ્ધમાં ઉતરીશ સાંભળજો આવે ટાણે